ધાબાનું કામ બાકી છે, મદદ કરો. ગુલીભાઈનું ઉપરનું ઘર બાકી છે, પણ સૌથી મોટી સમસ્યા એ છે કે મને ઘણા લોકો એવું પૂછે છે કે ગુલીભાઈ કઈ સમાજના છે. આ પ્રશ્ન એટલા બધા લોકોએ પૂછ્યો છે કે હું એ પ્રશ્નના જે કમેન્ટ્સ વાંચીને લોકોના ફોન રિસીવ કરીને થાકી ગયો છું. ગુલીભાઈ કઈ જાતિના છે, કઈ સમાજના છે, એ લોકોને જાણવું છે. તો હું શા માટે ગુલીભાઈની જાતિ તમને સમજાવું અથવા શા માટે જણાવું. ગુલીભાઈ એક માણસ છે, એક ભગવાનની એક સુંદર પ્રતિમા છે, એક કુદરતની રચના છે. બસ આટલું બહુ થઈ ગયું. એમાં એમની જાતિ જાણીને જો તમે ફંડ આપો, જાતિ જાણીને તમે એમને મદદ કરશો, બરાબર છે, તો એ મદદ પણ શું કામ નહીં, તમારા માટે અને અમારા માટે, ગુલીભાઈ માટે પણ શું કામ નહીં. ગુલીભાઈની જાતિ હું તમને ઘર બને ત્યાં સુધી, ઘર પૂરું થાય ત્યાં સુધી ગુલીભાઈની જાતિ જણાવું. કારણ કે મને જાતિથી કોઈ પ્રશ્ન નથી, મારે જાતિથી કોઈ લેવા દેવા નથી. મારે તો એક વ્યક્તિ છે, એમની પરિસ્થિતિ ખરાબ છે, એટલા માટે એમનું મકાન આપણે બનાવીએ છીએ. બાકી કઈ સમાજમાંથી આવે છે, કઈ જાતિમાંથી આવે છે, એનાથી કોઈ ફરક નહીં પડતો. દરેક સમાજમાં દરેક લોકો સારા નહીં હોતા અને દરેક સમાજમાં દરેક લોકો ખરાબ પણ નથી હોતા. સારા અને ખરાબ લોકો તમને દરેક જગ્યાએ મળશે. તો ગુલીભાઈ જેવું એક નાદાન અને પવિત્ર એક રચના છે કુદરતની, બાળક જેવું એમનું દિમાગ છે, એમની મદદ કરીએ છીએ એટલું પૂરતું છે. અમુક લોકો નામ પૂછે છે ગુલીભાઈનું, એટલે આખું નામ અગર હું કહું તો પાછળ એની સમાજની ખબર પડી જાય એમ. પણ અત્યાર સુધી મેં ગુલીભાઈનું આખું નામ પણ તમને જણાવ્યું નથી અને ગુલીભાઈને ખુદ ખબર નથી એમનું નામ શું છે. ગુલીભાઈને ખુદ ખબર નથી એમની સમાજ શું છે, ગુલીભાઈ કઈ સમાજમાંથી આવે છે, કયા ધર્મમાંથી આવે છે, એમ નથી કોઈ લેવા દેવા નથી ગુલીભાઈને. બસ એક જીવન જીવવા માટે ખાવું પડે છે અને જીવન વ્યથિત કરવા માટે જે પાયાની જે જરૂરિયાતો છે એના માટે એક મકાન આપણે એમને ઊભું કરી આપીએ છીએ. બસ ગુલીભાઈને 2 ટાઈમનું ખાવાનું મળે અને જીવન જીવે એટલું જ જોઈએ છે. તો ગુલીભાઈના ધાબાનું જે કામ હવે બાકી રહ્યું છે એ આપ પૂર્ણ કરાવી શકો છો અગર મદદ કરો તો. ઉપર આપણે જે પીઢળીઓ નાખવાની છે, એટલે એક પથ્થરનું એક ધાબુ બને, એક પ્રકારનું ધાબુ હોય છે, એ પીઢળીઓ નાખવાની છે અને એના માટે આપણે 5 લાંબી પીઢળીઓની જરૂર છે અને ઉપર 50 પથ્થરની જરૂર છે. અગર કોઈ દાતાશ્રી આવે ને ગુલીભાઈને વગર જાતિ જાણીએ મદદ કરવા માંગતા હોય તો આપનો આવકાર છે અને આપનો ખૂબ ખૂબ આભાર છે. એટલા લોકો સુધી વિડીયોને પહોંચાડો કે ક્યાંક ને ક્યાંક એમને મદદ મળી જાય. ધાબાનું કામ બાકી છે, મદદ કરો. ગુલીભાઈ મિત્રો તમને કહે છે કે ઉપર ધાબાનું કામ જે છે એ અમારું પૂર્ણ કરાવો. ગુલીભાઈને એટલું બધું કાંઈ ખાસ બોલતા નથી આવડતું, પણ જે તમને એક મદદની આસ અને એમના શરીરમાંથી જે આહ નીકળે છે એ આહને તમે સમજજો, એની કલ્પના કરજો અને આપનાથી જે શક્ય બને એ મદદરૂપ જરૂર થશો.